માલી બોલું છું. હા બોલો, હું પપ્પુની મમ્મી બોલું છું. હું કપાસી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પ્રિન્સિપાલ પરાણે પાસ કરો સાહેબ બોલું છું. હા બોલો સાહેબ. બેન તમે ધ્યાન નથી દેતા આ છોકરા. હા તો ધ્યાન દેવા તો તમને દીધો છે ને સાહેબ. શું છે હું ઈ કયો? અરે બેન તમારે પણ ધ્યાન દેવું જોઈએ. આજે અમારા વિજ્ઞાનના સાહેબે એને પ્રશ્ન પૂછ્યો કે ગરોળી કોણ છે. મારા પપ્પુ પાસે જવાબ હોય જ, ઈ પાછો ન પડે. શું પાછો ન પડે? પપ્પુએ કીધું કે ગરોળી ઈ ગરીબ મગરમચ્છ છે. એને નાનપણમાં હરખું એની માએ ખાવા નથી દીધું એટલે નબળી રહી ગઈ છે. બરોબર છે ને સાહેબ, ઈ તો મગરમચ્છની માને ધ્યાન દેવું જોઈએ ને. જો મારા પપ્પુને કઈ ઘટે છે ઈ જવાબદારી માયુની હોય સાહેબ. છોકરામાં ધ્યાન દેવું ને ભટકા કરવું, પછી છોકરા નબળા રહી જાય. અરે પણ બેન જો સાહેબ બેન પેન કાઈ નહીં, આ તો મારા પપ્પુએ જવાબ આપ્યો. બાકી મારો પપ્પુ પાર્ટી પંચાયતમાં પડે જ નહીં સાહેબ. એના પપ્પાનો મગજ બહુ આકરો સાહેબ, ઈ ઢીબી નાખે. અરે વાત તો આપણો બેન. જો સાહેબ એના ઈ વિજ્ઞાનના સાહેબને પણ કહી દેજો, બીજી વખત આવું પૂછે નહીં, નકર ફી ભરવાની થતી નથી સાહેબ. અલ્યા કેમ સમજાવવું આને? શિક્ષણ બચાવવા કરતા ફી બચાવવી જરૂરી છે ભાઈ. જો બેન ઈ સાહેબ હમણાં નવા આવ્યા છે એટલે કદાચ એને ખબર ન હોય કે પપ્પુનું જ્ઞાન વિજ્ઞાનથી પણ વિશાળ છે. ખરેખર ધન્ય છે તમને. તમે બહુ ધ્યાન દીધું છે પપ્પુમાં. આ વખતે જાગૃત વાલી તરીકે તમારું સન્માન કરવાનું છે બેન. પ્રમાણપત્ર માટે એક ફોટો મોકલી દેજો. હા હો સાહેબ, ખજૂર રોલ બનાવ્યા છે, કહેતા હોય તો પપ્પુ આઈને મોકલું ડબરા. ફી બચી ગઈ. આજ લેસન પૂરું કરજે, ને તો 64 દાંત પાડી દઈશ તારા. માણસને 32 દાંત જ આવે. મને ખબર જ હતી કે તમે વચ્ચે બોલશો એટલે 32 તમારાય ગણી લીધા. પારલા શું કરે તું? કપડા ભરું. ચમ? આપણે વોટર પાર્ક જવાનું હે ને, હા. એટલે હું અહીંયા કપડા ધોઈ નાખીશ. અલ્યા મારા બાપ, આપણે ફેમિલી ફન વોટર પાર્ક માં નાવા જવાનું હોય, કપડા ધોવા નહીં. તેમાં શું થઈ ગયું પણ હું કપડા ધોઈ નાખું તો? અલ્યા ઈ વોટર પાર્ક હે, તળાવ નહીં યાર. હે વીરને જરી ભરેલા સાફા રે, હા કે અટાણે જરી ભરેલા ને મોતી ભરેલા સાફા બાંધી લ્યો. લગન પછી તો વીરને રોહડામ ગરીને સરીથી બકાલું જ સુધારવાનું છે મારા વાલા. અરે મને 20,000 આપો ને, મારે જરૂર છે. પણ માર જોડે તો 2000 જ છે. મારા 2,000 જ જોતા હતા, પણ હું તમને એમ કહેત ને કે મને 2,000 આપો તો તમે એમ જ કહેત મારા જોડે તો 200 રૂપિયા જ છે. લાવો હું મારા જાતે લઈ લઈશ. હવે તું કોઈ દિવસ તમારા હંગાત બજાર જ નહીં આવવાની ને કઈ લેવડાવતા જ નહીં. હવે પણ લેવાની વસ્તુ લેવાય, 1000 રૂપિયાના પાસ થોડા લેવાય. એ 1000 રૂપિયા છે હતું, 999 નું જ હતું. તો એમાં ફરક પડે કઈ? હાલો મમ્મીજી, જય શ્રી કૃષ્ણ. શું લગનની ખરીદી ને કટલેરી ને? હા વાંધો નહીં, તમે ને દીદી ને ભાભી ને જે લ્યો ને મને ગમશે. હા વાંધો નહીં. 5 વાળી નકપોલીસ ની સિંહીન બોડિયા ના લે તો સારું. અરે એવું થોડું પૂછવાનું હોય મમ્મીજી, તમારે જ્યાંથી કપડાની ખરીદી કરવી ને ત્યાંથી કરજો, હાલશે. કેમ જાણે બોમ્બે માર્કેટમાં જવાના હોય? ના મમ્મીજી, નાકનો દાણો ના લેતા. એમાં એવું છે, મારે છે ને નાક વિંધેલ નથી, મને છે ને નાકમાં હરવર થાય. મમ્મીજી તમને સિલાઈ મશીન નું કામ આવડે છે ને? બધાય શેરીમાં કેવા વખાણ કરે, વાહ તાર સાસુ બહુ તૈયાર છે. હારું, મારે હાંધણ હુંધણ ની કાઈસ તો નહીં. શું કયો મમ્મીજી? અમારે વાવણી થઈ ગઈ. મેં ક્યાં હમણાં કેદીનો વાળીએ પગ મૂક્યો છે મને ખબર હોય? હા કદાચ થઈ ગઈ છે. નાના પિંક કલરના બી વાવવાનું કહેતા હતા. એને કપાસિયા સોયપા કહેવાય, મૂર્ખી ની. પિંક કલરના બી વાળી.